ચાલો મિત્રો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે કે પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રતિજ્ઞાપત્રમાં કઈ સંજ્ઞા આપેલી છે। ઓકે, જે આપણને પાઠ્યપુસ્તકની શરૂઆતમાં પ્રતિજ્ઞાપત્ર આપવામાં આવે છે એમાં કઈ સંજ્ઞા આપેલી છે નીચેનામાંથી? તો એની અંદર મિત્રો અશોક ચક્રની સંજ્ઞા આપવામાં આવી છે। ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે। નેક્સ્ટ, ચાલો ધોરણ 1 ગુજરાતીના દ્વિતીય ભાષાના પુસ્તકનું નામ જણાવો। ઓકે, ધોરણ 1 ગુજરાતી દ્વિતીય ભાષાના પુસ્તકનું નામ જણાવવાનું છે। તેનું નામ છે મિત્રો કલકલિયો। ઓપ્શન બી સાચો જવાબ બનશે મિત્રો। ઓકે, તો વિષય વસ્તુ આધારિત આવા પ્રશ્ન પૂછવામાં આવશે। ધોરણ 1માં એનસીઈઆરટીના ગણિત વિષયના અનુવાદિત પાઠ્યપુસ્તકનો ક્યારથી રાજ્યવ્યાપી અમલ થયો છે? ઓકે, આ માહિતી પણ પાઠ્યપુસ્તકમાં આપેલી છે શરૂઆતમાં। તો જવાબ આવશે આની અંદર મિત્રો જૂન 2018થી। ચાલો નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 4 છે કે જીસીઈઆરટી અંતર્ગત ધોરણ 1માં ચાલતું શાળા તત્પરતા મોડ્યુલ માટેનો સમયગાળો કેટલો હોય છે? તેનો સમયગાળો છે મિત્રો 3 માસ। ઓકે, 3 મહિના। ચાલો ક્વેશ્ચન નંબર 5 છે કે ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? કયા ધોરણમાં આ કવિતા આવે છે? ઓકે, તો આ જે કવિતા છે તે ધોરણ 1માં આવે છે મિત્રો, ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તક। નેક્સ્ટ, કક્કાનો સાચો ક્રમ કયો છે? ઓકે, કક્કાનો સાચો ક્રમ આપણે જણાવવાનો છે। તેનો સાચો ક્રમ આવશે મિત્રો ઓપ્શન બી ગમનજ। ચાલો, વર્ષદ કયા ધોરણમાંથી શીખવવામાં આવે છે? ધોરણ 1 થી। ઓપ્શન એ રાઈટ આન્સર। નેક્સ્ટ, શાકભાજી, ફળ, ફૂલ અને તેની ઉપયોગિતા વિશે ધોરણ 1ના કયા એકમથી શીખવવામાં આવે છે? તો ઓપ્શન બી સાચો જવાબ આવશે અમે સૌ। ચાલો આગળ વાત કરીએ। કાનો માત્ર સાથે આવું ધોરણ 1ના કયા એકમથી શીખવવામાં આવે છે? ઓકે, કાનો માત્ર સાથે આવું ધોરણ 1ના કયા એકમથી શીખવવામાં આવે છે? તો એ છે એકમ 9। ઓકે, ઓપ્શન સી સાચો જવાબ આવશે। ચાલો આગળ વાત કરીએ। સનબર્ડ એ ખાલી જગ્યા જ છે। ઓકે, સનબર્ડ એ ખાલી જગ્યા જ છે તો એ છે ફૂલ સૂંઘણો। ઓકે, તમામ માહિતી પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે। ઓકે, પર્યાવરણના પાઠ્યપુસ્તકમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। ચાલો, નીચેનામાંથી કોણે સૂકાપણનો ઉપયોગ કરીને સુંદર ચિત્રોનું નિર્માણ કર્યું હતું? તો જવાબ આવશે મિત્રો વિષ્ણુ ચિંસાલકરે। નેક્સ્ટ, બાલવાટિકા અને વિદ્યા પ્રવેશ અભિગમ બાદ ધોરણ 1નો નવો અભ્યાસક્રમ રચવા માટે કોને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે? તો આની અંદર વાત કરીએ તો નિપુણ ભારત મિશન, FLN, NCF આ તમામ બાબતોને કેન્દ્રમાં રાખવામાં આવી છે। એટલે ફાઇનલ જવાબ આવે ઓપ્શન ડી ઉપરયુક્ત તમામ। ચાલો, ધોરણ 1 અને 2માં બાળકોને જાતે સ્વમૂલ્યાંકન માટે ખાલી જગ્યા આપેલું છે જેથી વિદ્યાર્થીઓ જાતે શીખી શકે। ધોરણ 1 અને 2માં બાળકોને જાતે સ્વમૂલ્યાંકન માટે શું આપેલું છે? તો મિત્રો એ આપેલું છે આટલું તો આવડે છે। ઓપ્શન ડી સાચો જવાબ। ચાલો, વ્યાકરણ શિક્ષણને ગમ્મત સાથે સમજાવવાની રીત એટલે ચિઠ્ઠી દ્વારા પદ્ધતિ। નેક્સ્ટ, ચાંદાપોરી ચિત્ર બનાવનાર ચિત્રકાર તો એ હતા રવિશંકર રાવળ। ચાલો, ગુજરાતી ધોરણ 1 સત્ર 1માં કેટલા પ્રકરણ છે? ઓકે, સત્ર 1 ગુજરાતીનું પાઠ્યપુસ્તક ધોરણ 1નું એમાં સત્ર 1 એની અંદર મિત્રો વાત કરીએ તો એમાં કેટલા પ્રકરણ છે? 8 પ્રકરણ આપેલા છે। ચાલો, કાપા કાર્યમાં રંગીન ચોકનો ઉપયોગ। ઓકે, કાપા કાર્ય એટલે કે બોર્ડ વર્ક।
ચાલો મિત્રો, તો સાચો જવાબ આવશે કે જરૂરી નથી, જરૂરી છે. વિશિષ્ટ બાબતો તરફ ધ્યાન દોરવા તે ખૂબ ઉપયોગી છે. ઓકે, શું છે કાપા કાર્યમાં જે રંગીન ચોકનો ઉપયોગ શું છે? જરૂરી છે. કારણ કેમ જરૂરી છે? કારણ કે વિશિષ્ટ બાબતો પર ધ્યાન દોરવા માટેમાં અંડરલાઈન કરવા થાય એટલા માટે. ઓપ્શન ડી યોગ્ય જવાબ બનશે. ધોરણ 3 પર્યાવરણ એકમ આવરે વરસાદમાં હાથીનું નામ શું હતું? ઓકે, ધોરણ 3 પર્યાવરણ એકમ આવરે વરસાદ આવ, તો આ એકમની અંદર હાથીનું નામ શું હતું? જવાબ આવશે અપ્પુ. ધોરણ 3 પર્યાવરણના એકમ આપણા કામમાં કડિયા કામ કોણ કરે છે? તો જવાબ આવે રમેશભાઈ. ચાલો નેક્સ્ટ. ઓકે, આપણી પીડીએફમાં આવા સરસ મજાના જ પ્રશ્નો મિત્રો આપેલા છે જે પરીક્ષામાં ખૂબ તમને કામ લાગશે. તો પીડીએફ અવશ્ય પરચેસ કરી લેજો. ઓકે, આપણા આ નંબર છે 63520 79 240. આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે ગમે ત્યારે કોલ કરી શકો છો, મેસેજ પણ કરી શકો છો. ડેમો કોપી પણ આ નંબર ઉપર તમને મળી જશે. જવાબો સાથે જ આપેલા છે, પ્રિન્ટ પણ કઢાવી શકાય છે. ચાલો, ધોરણ 4 પર્યાવરણ અમૃતાની વાર્તા એકમમાં કયા શહેરની વાત કરવામાં આવી છે? તો એની અંદર મિત્રો જોધપુર રાજસ્થાનની વાત કરવામાં આવી છે. ઓકે, અને એમાં પણ ખેજડી ગામની વાત કરવામાં આવેલી છે. ચાલો, ચમત્કારી વૃક્ષ તરીકે કયું વૃક્ષ ઓળખાય છે? ચમત્કારી વૃક્ષ તો એ છે કીવીનું વૃક્ષ. ચાલો, ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે? કઈ જાતિ? ચાંગપા જાતિના લોકો જે છે તે ઘેટા બકરા પાળે છે. વાંસને કયા વર્ષથી ઘાસની કેટેગરીમાં જે શ્રેણીમાં મૂકવામાં આવ્યું? ઓકે, આ પણ માહિતી આપેલી છે પાઠ્યપુસ્તક. ઓકે, તો જવાબ આવે 2017થી. નીચેનામાંથી કયો ઝેરી સાપ છે? ઓકે, ઝેરી સાપ કયો છે એ આપણે જણાવવાનો છે. તો વાત કરીએ આંધળી ચાકર, આ તો બિનઝેરી સાપ છે. ઓકે, ઝેરી સાપ નથી. રૂપસુંદરી પણ બિનઝેરી સાપ છે. ધામણ પણ બિનઝેરી સાપ છે. પણ ખડચિત્રો જે છે મિત્રો, આ ખડચિત્રો જે છે તે કેવો છે ભાઈ? ઝેરી સાપ છે. આના સિવાય કારોતરો છે, ખડચિત્રો છે, આ બધા ઝેરી સાપ છે. ઓકે, આ બધા બિનઝેરી સાપ છે, આપણે યાદ રાખી લેજો. ચાલો, ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ ગણિત શું છે? તો શું છે કે ભાઈ માપ, જથ્થા અને પરિમાણનું વિજ્ઞાન. નેક્સ્ટ, સંખ્યા 1 માટે નીચેનામાંથી કયું સાચું નથી? ઓકે, 1 માટે કયું ખોટું છે એવું આપણે શોધવાનું છે. જુઓ, વિશિષ્ટ સંખ્યા છે, 1 એ વિશિષ્ટ સંખ્યા છે, એકદમ સાચું. ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. ઓકે, ગુણાકાર માટે કેવી? એક તટસ્થ સંખ્યા છે, આ બરોબર છે, આ પણ સાચું છે. અવિભાજ્ય સંખ્યા છે, ના ભાઈ, પહેલા તો કીધું વિશિષ્ટ છે. એક વિભાજ્ય પણ નથી, અવિભાજ્ય પણ નથી, એક એ વિશિષ્ટ સંખ્યા છે, અવિભાજ્ય ના, એટલે આ ખોટું થઈ ગયું. અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, આ પણ સાચું છે. ચાલો, ત્રિકોણને 3 ખૂણાઓ હોય છે એ જ્ઞાનનું કયું સ્વરૂપ છે? હકીકતલક્ષી જ્ઞાન. ચાલો, ક્યોટો પ્રોટોકોલનો હેતુ શું છે? ક્યોટો પ્રોટોકોલ એનો હેતુ શું છે? ગ્રીન હાઉસ ઉત્સર્જન ઘટાડવું. નેક્સ્ટ, ધોરણ 5ના પ્રકરણ ભાગ અને પૂર્ણમાં અપૂર્ણાંકો શીખવવા માટે કયો અભિગમ શ્રેષ્ઠ છે? ચાલો મિત્રો, તો આમાં સાચો જવાબ આવશે કે ભાઈ વાસ્તવિક વસ્તુઓ, કાગળ વાળવાની પ્રવૃત્તિઓ અને ચિત્રો દ્વારા ખ્યાલ સ્પષ્ટ કરવો. ઓપ્શન ડી રાઈટ આન્સર. વીજળીનો ચમકારો એ કયા જૈવચક્ર સાથે જોડાયેલી ક્રિયા છે? વીજળીનો ચમકારો તો એ મિત્રો વાત કરીએ તો આ નાઇટ્રોજન ચક્ર સાથે જોડાયેલી ઘટના છે. ચાલો, ધોરણ 3 ગુજરાતી વિષયનું નામ શું છે? ઓકે, ધોરણ 3 માં ગુજરાતી વિષયનું નામ છે કલસોર. પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? ઓકે, તો આના મિત્રો કવિ છે સુરેશ દલાલ. ત્યારબાદ ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તક પર શેનું ચિત્ર આપવામાં આવ્યું છે? ઓકે, ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તક આપણે વાત કરીએ તો એની અંદર દરિયા કિનારાનું ચિત્ર આપેલું છે. ચાલો,
કલોલ પાઠ્યપુસ્તકમાં કયા કયા વિષયનો સમાવેશ કરવામાં આવેલો છે? ઓકે, તો એની અંદર મિત્રો ગુજરાતી પર્યાવરણ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચાલો આગળ વાત કરીએ. એકમની શરૂઆત ક્યાંથી કરવામાં આવે છે? તો એ કરવામાં આવે છે ચાલો ગાઈએ ગીતડું. નેક્સ્ટ, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરના કયા સેક્ટરમાં આવેલું છે? તો એ આવેલું છે સેક્ટર 10A. ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપેલી મેથી પાક આ કેવી વાર્તા છે? તો આ કેવી વાર્તા છે મિત્રો? આ રશિયન વાર્તા છે. ચાલો, ધોરણ 1માં વાર્તા કહીને શિક્ષકે શું કરવું જોઈએ? તો શું કરવું જોઈએ ભાઈ? કે ભાઈ વાર્તાનો બોધ કહેવો જોઈએ. ઓકે, નેક્સ્ટ, ગુજરાતી ધોરણ 3 કલસોડ પાઠ્યપુસ્તકનો મુખપૃષ્ઠ કેવું છે? ઓકે, ધોરણ 3 જે કલસોડનું પાઠ્યપુસ્તકમાં એનું મુખપૃષ્ઠ કેવું છે? જવાબ આવે બગીચામાં રમત રમતા બાળકો. ચાલો, NPE 1986 અનુસાર ગણિત શેની સાથે સંબંધિત છે? વિજ્ઞાન સાથે. ત્યારબાદ પ્રાથમિક શાળામાં પ્રાર્થના સભાનું મહત્વ શું છે? પ્રાર્થના સભામાં પ્રાથમિક શાળામાં પ્રાર્થના સભાનું મહત્વ શું છે મિત્રો? તો જવાબ આવે કે ભાઈ મૂલ્યોનું સિંચન, શિસ્ત અને સામૂહિક ભાવના કેળવવા માટે. ગિજ્જુભાઈ બધેકાના મતે શિક્ષણ કેવું હોવું જોઈએ? તો કે ગિજ્જુભાઈની વાત આવે ત્યારે શું આવે મિત્રો? બાળકોની વાત આવે. જવાબ આવે બાળ કેન્દ્રી. નેક્સ્ટ, ગાંધીનગરમાં આવેલી વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત કઈ વૈશ્વિક સંસ્થાના વડાએ લીધી હતી અને વખાણ કર્યા હતા? ઓકે, તો શૈક્ષણિક કરંટમાંથી આવા પ્રશ્ન બની શકે છે. જવાબ આવે વર્લ્ડ બેંક, વિશ્વ બેંક. ઓકે, વિશ્વ બેંકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? વોશિંગ્ટન ખાતે. મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિમાં સાધનોની વિશેષતા હોય છે. શું હોય એની સાધનોની વિશેષતા? તો કે ભાઈ તે સ્વ સુધારણાવાળા હોય છે. ચાલો, નીચેના પૈકી કઈ સમાવેશક શાળાની મર્યાદા છે? ઓકે, સમાવેશક શાળાની મર્યાદા કઈ છે? તેમાં વાત કરીએ તો બહુસ્તરીય અભ્યાસક્રમની રચના કરવી આ પણ એની મર્યાદા છે. વિશિષ્ટ પ્રશિક્ષણ મેળવેલા શિક્ષકોની જરૂરિયાત આ પણ તેની મર્યાદા છે. સામાન્ય બાળકોને પણ વિશિષ્ટ તાલીમ આપવી આ પણ સમાવેશક શાળાની મર્યાદા છે. એટલે કે આ તમામ જે છે સમાવેશક શાળાની મર્યાદાઓ છે. એટલે ફાઇનલ જવાબ આવે ઓપ્શન સી આપેલ તમામ. ક્લિયર? નેક્સ્ટ, કયા પ્રકારના શિક્ષણમાં મુખ્ય પ્રવાહની શાળામાં સામાન્ય બાળકો સાથે અક્ષમ બાળકોને અમુક વખતે જ શિક્ષણ આપવામાં આવે છે? ચાલો મિત્રો, તો જવાબ આવે સંકલિત શિક્ષણ. શરીરના કોઈ પણ અંગો કે ઇન્દ્રિયોમાં ઊભી થતી ખામીના કારણે કઈ અક્ષમતા ઉદ્ભવે છે? શારીરિક અક્ષમતા. નેક્સ્ટ, નીચેનામાંથી કયું એક કારણ શારીરિક અક્ષમતાનું નથી? ઓકે, આમાંથી આપણે વાત કરીએ તો જવાબ આવે અયોગ્ય ઉછેર. ઓકે, આ એનું કારણ નથી. ચોતરી સાથે આપણને ખ્યાલ આવી જાય. ગાર્ડનરે બુદ્ધિના કેટલા પ્રકારો આપ્યા છે? કેટલા આપ્યા છે? 8. નેક્સ્ટ, પ્રતિભાશાળી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તેનો બુદ્ધિઆંક હોય છે 130 થી વધુ. ચાલો મિત્રો, PDF છે મોસ્ટ ટાઈમ મિત્રો માત્ર 9 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી લેજો. પરીક્ષામાં 100%માંથી બેઠા પ્રશ્ન પૂછાશે મિત્રો. ઓકે, ગઈ ઘણી બધી પરીક્ષામાં આવી રીતે જ આપણે મટીરિયલ બનાવ્યું હતું અને એમાંથી અઢળક પ્રશ્નો પૂછાયા હતા. આમાં પણ પૂછાશે. તો આ નંબર આપેલા છે, આ નંબર ઉપર પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી દો. માત્ર જેવું પેમેન્ટ કરશો તરત 2 મિનિટમાં PDF મળી જશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો. ઓકે, ચાલો આગળ વાત કરીએ. રાઈટ. ઓકે, RTE એક્ટ 2009 કઈ ઉંમરના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની વાત કરે છે? 6 થી 14 વર્ષ. નેક્સ્ટ, જો કોઈ બાળક વારંવાર અક્ષરોને ઊંધા લખે છે તો તે કઈ અક્ષમતાનો સંકેત હોઈ શકે?
ચાલો તો જવાબ આવશે ડિસ્ગ્રાફિયા. નેક્સ્ટ, સેરેબલ પાલ્સી કયા પ્રકારની દિવ્યાંગતા છે? ઓકે, સેરેબલ પાલ્સી. જવાબ આવે શારીરિક દિવ્યાંગતા. સાંકેતિક ભાષાનો ઉપયોગ મુખ્યત્વે કયા બાળકો દ્વારા થાય છે? શ્રવણહીન. નેક્સ્ટ, કયું પરિબળ બાળકમાં રોગો પ્રત્યેની આનુવંશિક સંવેદનશીલતા નક્કી કરે છે? તો એ છે વારસો. શાળા બાળકના સામાજિકરણનું કયું એજન્ટ છે? દ્વિતીયક. ચાલો, એરિક્સનના મતે 6 થી 12 વર્ષની શાળા વયના બાળકો કયા સંઘર્ષનો સામનો કરે છે? જવાબ આવે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા. ત્યારબાદ વિશ્વનો પ્રથમ કિન્ડરગાર્ટન એટલે કે બાળકોનો બગીચો કોણે શરૂ કર્યો? તો એ શરૂ કર્યો હતો મિત્રો ફ્રેડરિક ફ્રેબલે. પ્રગતિશીલ શિક્ષણના પ્રણેતા કોને ગણવામાં આવે છે? જ્હોન ડ્યુઈ. ઓકે, જ્હોન ડ્યુઈને પ્રગતિશીલ શિક્ષણના પ્રણેતા માનવામાં આવે છે. ચાલો આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 60માં કે લર્નિંગ બાય ડુઈંગનો સિદ્ધાંત કયા શિક્ષણ સાથે સંકળાયેલો છે? જવાબ આવે બાળ કેન્દ્રી શિક્ષણ. નેક્સ્ટ, જ્હોન ડ્યુઈના મતે શિક્ષણ એ ખાલી જગ્યા છે. તો એમના મતે શિક્ષણ એ શું છે મિત્રો? જીવન જ છે. કોના મતે? જ્હોન ડ્યુઈના મતે. માનસિક વયનો ખ્યાલ કોણે આપ્યો હતો? આલ્ફ્રેડ બાઇનેટે. પિયાજેના મતે અહંકેન્દ્રિત વાણી શું દર્શાવે છે? તો એ દર્શાવે છે કે ભાઈ બાળકના અપરિપક્વ વિચારનું પ્રતિબિંબ. ચાલો, પિયાજેના મતે ભાષાના વિકાસ પહેલા શું વિકસે છે? ભાષાના વિકાસ પહેલા શું વિકસે? જ્ઞાનાત્મક વિકાસ. ચાલો, બાળકોમાં પ્રથમ શબ્દ સામાન્ય રીતે કઈ ઉંમરે બોલવાનું શરૂ થાય છે? ઓકે, બાળકો પ્રથમ શબ્દ કેટલા માસની ઉંમરે બોલતા હોય છે મિત્રો? જવાબ આવે 10 થી 14 મહિના. ભારતના સંદર્ભમાં કઈ ભિન્નતા બાળકોની શિક્ષણની તકો પર ઊંડી અસર કરી શકે છે? તો એ છે જાતિ આધારિત પૃષ્ઠભૂમિ. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે CCEનો ખ્યાલ ભારતમાં કયા કાયદા હેઠળ અમલમાં આવ્યો? તો એ છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009. ચાલો, CCE દ્વારા વિદ્યાર્થીઓનો કયો ભય ઓછો થાય છે? તો એ છે પરીક્ષાનો તણાવ અને ભય ઓછો થાય. માનવીના શરીરમાં કેટલા ટકા પાણીનું પ્રમાણ રહેલું છે? 78%. ઓકે, 78% સાચો જવાબ આવશે. કૃષ્ણ અને સુદામાની મૈત્રી કઈ મનોસામાજિક પ્રેરણા દર્શાવે છે? સંપર્કની. નેક્સ્ટ, કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા? કોહલરે જવાબ આવે ચિમ્પાન્જી પર. કૂતરા પર પૂછે તો પાવલો. અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય? તો એને કહેવામાં આવે છે શિક્ષણ. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કર્યા હતા? થોર્નડાઇકે. નેક્સ્ટ, વિમાન ઉડાડવું એ કયા પ્રકારના શિક્ષણનું ઉદાહરણ છે? ઓકે, વિમાન ઉડાડવું. તો જવાબ આવે કૌશલ્ય. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ મોબાઈલ કે કોમ્પ્યુટર ચલાવવાનું કે વાપરવાનું શીખવા માટેનો સિદ્ધાંત જણાવો. તો એ છે સાધનરૂપ અભિસંધાન. નેક્સ્ટ, ચાલો, PM-શ્રી યોજનામાં PM-શ્રીનું પૂરું નામ જણાવવાનું છે. ઓકે, PM-શ્રી યોજનાનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. પ્રધાનમંત્રી સ્કૂલ્સ ઓફ રાઇઝિંગ ઇન્ડિયા. ઓકે, પ્રધાનમંત્રી સ્કૂલ્સ ઓફ રાઇઝિંગ ઇન્ડિયા. નેક્સ્ટ, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વર્ષ 2025માં કેટલા વર્ષ પૂર્ણ થયા છે? ચાલો, તો જવાબ આવે 5 વર્ષ. ચાલો, CBSE
કયા ધોરણથી એઆઈ કોમ્પ્યુટેશનલ થિંકિંગના પાઠ શરૂ કરશે? ઓકે, સીબીએસઈ જે છે કયા ધોરણથી એઆઈ કોમ્પ્યુટેશનલ થિંકિંગના પાઠ શરૂ કરશે? ધોરણ 3થી. તાજેતરમાં શિક્ષકોને મતદાર યાદી સુધારણા સંબંધિત સરની કામગીરી સોંપવામાં આવી. તો આ એસઆઈઆરનું આપણે ફૂલ ફોર્મ જણાવવાનું છે. એસઆઈઆર, તો આનું પૂરું નામ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. નેક્સ્ટ, રાજ્યમાં આરટીઈ હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટેની આવક મર્યાદા વધારીને કેટલી કરવામાં આવી છે? 6 લાખ. કેટલી કરવામાં આવી છે? 6 લાખ. નેક્સ્ટ, ધોરણ 4 કુહુ પાઠ્યપુસ્તકમાં પુનરાવર્તનને બદલે શું મૂકવામાં આવ્યું છે? ફરી એક લટાર. ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, પર્યાવરણીય શિક્ષણને કઈ રીતે સમજવામાં આવે છે? તો એને ગૌણ વિષય તરીકે સમજવામાં આવે છે પર્યાવરણીય શિક્ષણ. ઓકે, ચાલો. કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ મુક્ત રીતે જીવન જીવવાની તાલીમ મેળવે છે? તો એ છે પ્રોજેક્ટ પદ્ધતિ. દાસેર શબ્દનો સામાનાર્થી શબ્દ જણાવવાનો છે. દાસેર, તો આનો સામાનાર્થી શબ્દ વાત કરીએ તો જવાબ આવે ઊંટ. નેક્સ્ટ, અગોચર શબ્દનો વિરોધી? અગોચર નો વિરોધી ગોચર. ચાલો, ગામના પાદરની ખુલ્લી જમીન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઓકે, આ તમામ શબ્દ ભંડોળ પાઠ્યપુસ્તકનું છે મિત્રો. તો આના માટે આપણે શબ્દ વાપરી શકીએ છીએ ભાગોળ. વક્રો શબ્દનું શિષ્ટ રૂપ શું થાય? ઓકે, વક્રો એટલે કે કમાણી. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ જોડ પૂરક કોણની છે? ઓકે, પૂરક કોણની નીચેનામાંથી જોડ કઈ છે? જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય એને પૂરક કોણની જોડ કહેવાય. ચાલો જોઈએ આમાં 180 અંશ સરવાળો બંને ખૂણાનો થવો જોઈએ. તો આમાં ના થાય. ઓપ્શન બીમાં પણ નથી. ઓપ્શન સીમાં થાય. જુઓ, 65 + 115 એટલે 180 થાય. ઓકે, તો ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. સહ અવિભાજ્ય સંખ્યા એટલે શું? કો પ્રાઇમ નંબર એટલે કે સહ અવિભાજ્ય સંખ્યા એટલે શું મિત્રો? તો કે જે બે સંખ્યાનો ગુસ્સા 1 હોય. ઓકે, બંનેમાં કશું જ કોમન ના હોય, જેને કહેવાય બે સંખ્યાનો ગુસ્સા 1 હોય. ચાલો, એવી ક્ષમતા કે જેમાં આપેલા ચલની કોઈ પણ કિંમત માટે તે સાચી હોય તો તેને શું કહે છે? નિત્યસમ. ગુરુ શિખર કઈ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે? અરવલ્લી. ઓડિશાનું ચિલ્કા અને તમિલનાડુનું પુલિકટ સરોવર જે છે તે શેના ઉદાહરણ છે? તો આ લગુન, આ બંને જે સરોવર છે લગુન સરોવરના શું છે? ઉદાહરણ છે. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલી નથી? ખોટી જોડ શોધવાની છે. ભારતનું ટોકિયો અમદાવાદ. ભારતનું ટોકિયો અમદાવાદ ખોટું મિત્રો, પેલું જ ખોટું છે. જુઓ, ભારતનું ટોકિયો સુરતને કહેવામાં આવે, આ ખોટું છે. બાકી જુઓ, ભારતનું એન્ટવર્પ સુરત આ સાચું છે. સૌરાષ્ટ્રનું માથેરાન ઇંગોરગઢ આ સાચું છે. જૂનું હયાતનગર વડનગર આ પણ સાચું છે. કારતક માસની પૂનમ દરમિયાન સૌરાષ્ટ્રના કયા સ્થાનકમાં મેળો યોજાય છે? સોમનાથ. પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. પૂર્ણા નદી એનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે? પીપલનેરના ડુંગરમાંથી. ઓકે, ડુંગરીની ડુંગરમાંથી. ચાલો, નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ બાકીના વિકલ્પો સાથે બંધ બેસતો નથી એટલે કે અલગ પડે છે? ઓકે, રીઝનિંગનો ક્વેશ્ચન કહી શકાય મિત્રો. ઓકે, વાત કરી જુઓ, આયુર્વેદ, સામવેદ, ધનુર્વેદ અને ગાંધર્વ વેદ આપેલા છે. આની તો અલગ પડે કયો વિકલ્પ પડે છે? તો આની તો તમે જુઓ કે ભાઈ જે આયુર્વેદ છે, ધનુર્વેદ છે, ગાંધર્વ વેદ છે, આ ઉપવેદ છે. જો તમે ઇતિહાસ ભણ્યા હો તો આપણને ખ્યાલ હોય કે આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વ વેદ આ ઉપવેદ છે. જ્યારે સામવેદ જે છે તે શું છે? એ વેદ છે. એટલે ઓપ્શન બી અહીં સાચો જવાબ બનશે મિત્રો. ચાલો, ત્યારબાદ આપણને એક સંખ્યાની શ્રેણી આપી દીધી છે 10, 29, 66, 127. તો હવે શું આવશે? તો જોતાની સાથે ખબર પડે કે ભાઈ 10 આ બધી સંખ્યાઓ જે છે ઘનની આજુબાજુની છે. ઓકે, વર્ગ ઘનની આજુબાજુ. તો 10 કેવી રીતે થયા? 2 નો ઘન + 2 તો 10 થાય.
ઓકે 2નો ઘન કરો પ્લસ 2 એટલે 10 થાય. એવી રીતે 3નો ઘન 27 પ્લસ 2 એટલે 29 થાય. તો આવી રીતે આગળ વધવાનું છે. 2નો ઘન, 3નો ઘન, 4નો ઘન, 5નો ઘન, હવે 6નો ઘન. 6નો ઘન પ્લસ 2, 6નો ઘન થાય 216 પ્લસ 2 એટલે કે 218 જવાબ આવે. જો એન્જિનિયરનો સંબંધ મશીન સાથે હોય તો ડોક્ટરનો સંબંધ કોની સાથે? શરીર. પ્રજ્ઞામાં કુલ કેટલા જૂથ આવે છે? કેટલા આવે જૂથો? 4. ચાલો આજનો છેલ્લો ક્વેશ્ચન છે. સૌથી વધુ જે છે જોડાતો મૂળાક્ષર કયો છે? જાડાતો નહીં, જોડાતો આવશે. જોડાતો મૂળાક્ષર કયો છે? તો એ છે મિત્રો ય.